નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારના તાસ 5માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ જોઈ, જેમાં એસિડ ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે, બેઝ ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે, ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા કઈ રીતની હોય, અને એસિડ અને બેઝ તટસ્થીકરણની જે પ્રક્રિયા છે એ કઈ રીતની હોય, તો એના વિશે આપણે જોયું. તમે એક એક આકૃતિ યાદ કરતા જાઓ અને એ પોઈન્ટને સમજતા જાઓ. સૌથી પહેલા એસિડ ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે, તો સ્ટેન્ડ, કસનળીમાં બે રસાયણો દાણાદાર ઝીંક અને H2SO4, એમાંથી વાયુ વિમોચન નળી જાય, બીકરમાં જાય, બીકરની અંદર સાબુનું દ્રાવણ, એમાંથી હાઇડ્રોજન વાયુ જે નીકળે એ દેખાય, અને એને મીણબત્તીથી સળગાવો તો ધડાકા સાથે સળગ્યો. એ આકૃતિ યાદ કરો એટલે તમને પ્રવૃત્તિ યાદ આવશે. આકૃતિ એની રહે, ધાતુની બેઝ સાથેની પ્રક્રિયામાં રસાયણ બદલાઈ જાય. ખાલી જ્યાં આપણે એસિડ લીધું હતું ત્યાં બેઝ લઈ લેવાનું, દાણાદાર ઝીંક તો એમ નામ રહેશે, પણ જ્યાં એસિડ લીધું હતું ત્યાં આપણે બેઝ લઈ લેવાનું, NaOH, અને એની આકૃતિ અને આખી પ્રવૃત્તિને યાદ કરો. ત્યાર પછી એસિડ ધાતુ કાર્બોનેટ કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે, તો એની આકૃતિ યાદ કરો. એની જેમ જ તે સ્ટેન્ડ, કસનળી, એમાંથી વાયુ વિમોચન નળી નીકળે, એ બીજી કસનળી જેમાં સોનાનું નીતેલું પાણી ભરેલું છે એના વર્ણનમાં બે કસનળી લેવામાં આવે, એને બી નામ આપવામાં આવે. એ કસનળીમાં ધોવાનો સોડા Na2CO3 સોડિયમ કાર્બોનેટ, અને બી કસનળીમાં ખાવાનો સોડા બેકિંગ પાવડર NaSCO3 લેવામાં આવે. પછી બે કસનળીમાં એસિડ તરીકે HCl ઉમેરવામાં આવે. એટલે એસિડ અને ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થતા પાણી અને જે ક્ષાર ઉત્પન્ન થાય એ સ્ટેન્ડમાં જે જોડેલી છે કસનળીમાં રહે. પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો, ઓલામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો, આમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો, તો વિમોચન નળી દ્વારા આગળ આવ્યો. કાર્બન ડાયોક્સાઇડ જ છે એની કસોટી માટે આપણે સોનાનું નીતેર્યા પાણીમાંથી એને પસાર કર્યો. સોનાના નીતેર્યા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય એટલે સોનાનું નીતેર્યું પાણી એટલે Ca(OH)(2), એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય એટલે સોનાનો પથ્થર શાક આરસપહાણ બને વત્તા H2O. આના કારણે દ્રાવણ દુધિયા રંગનું બને, આપણે વાત કરી. હવે એમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી, આમાં વધારે CaCO3 પ્લસ H2O આ તો હતા જ તે. વધારાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો કેલ્શિયમ બાયકાર્બોનેટ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને, એને દૂધિયો રંગ દૂર થાય. આ પાણીમાં અદ્રવ્ય હોવાથી દૂધિયો રંગ દેખાય, આ પાણીમાં દ્રવ્ય છે એટલે દૂધિયો રંગ દૂર થાય. આ એક પ્રવૃત્તિ આપણે જોઈએ. તો આવી અલગ અલગ પ્રવૃત્તિ તાસમાં જોઈએ. એ પછી આપણે એસિડ અને બેઝ વાળી જોઈએ હતી, તટસ્થીકરણની પ્રક્રિયા. તમને પ્રશ્ન પૂછાઈ શકે, તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું, તેના બે ઉદાહરણો લખો, એવો પ્રશ્ન થઈ શકે. તેની વ્યાખ્યા લખવી પડે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. એનો ઉદાહરણો તો બે વખત આવ્યા નથી, બેઝની એસિડ સાથેમાં આવ્યા હતા ને એસિડની બેઝ સાથેમાં આવ્યા હતા. તો આ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ આપણે જોઈ. તેમાં બે કસનળી લેવાની હતી. એક કસનળીમાં એસિડ લેવાનું HCl, એક કસનળીમાં બેઝ લેવાનું NaOH. એમાં ફિનોલ્ફથેલિનના બે ટીપા પાડવાની વાત હતી કે ફિનોલ્ફથેલિનના ટીપા પાડો, તો ફિનોલ્ફથેલિનને બેઝ દ્રાવણમાં ટીપા પાડીશું તો એ ગુલાબી રંગનું બનશે, અને એસિડમાં ટીપા પાડીશું તો એ રંગવિહીન બનશે, શોષક તરીકે રંગ પરિવર્તન. એ રીતે
પછી એ બેયને ભેગા કરવાના અને એકબીજાની અસર કઈ રીતે નાબૂદ થાય એ જોવાનું. ત્યારે પણ મેં કહ્યું હતું કે આકૃતિ ન હોય તો આપણે બનાવી એકીએ, દોરી એકીએ. તો આ રીતે એ બાબતની પ્રવૃત્તિઓ આપણે જોઈ હતી. એ પ્રવૃત્તિ અને એમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓથી આપ પરિચિત હશો. આજના ક્લાસની અંદર આગળ જે પ્રવૃત્તિ જોવાની છે એ ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાની પ્રવૃત્તિ જોવાની છે. કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. આ પ્રવૃત્તિ આપણે જોવાની છે આજે. ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. તો આપણે એના વર્ણનની અંદર એવું કહી શકીએ કે ભાઈ એક બીકર લો, આ રીતનું એક બીકર લો. આ બીકર છે. એક બીકર લો. આ બીકર ની અંદર ધાતુના ઓક્સાઇડ તરીકે કોપર ઓક્સાઇડ CuO, કોપર ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ તરીકે કોપર ઓક્સાઇડ લો. હવે એની અંદર કોપર ઓક્સાઇડ લીધું એટલે ધાતુના ઓક્સાઇડ આવે કોપર ઓક્સાઇડ. જો આપણે પ્રવૃત્તિના રૂપમાં પણ એને જોતા જઈએ, પ્રક્રિયાના રૂપમાં CuO, કોપર 2 ઓક્સાઇડ એમ પણ લખે, કોપર 2 ઓક્સાઇડ. તો CuO લીધો. હવે એમાં આપણે એસિડ ઉમેરીએ છીએ, HCl ઉમેરીએ છીએ. વત્તા HCl ઉમેર્યા. તો આગળ બે વચ્ચે પ્રક્રિયા થઈ CuCl2 સંતુલન માટે વત્તા H2O. યાદ કરો, ધાતુના ઓક્સાઇડ ની એસિડ સાથેની પ્રક્રિયાની શાબ્દિક પ્રક્રિયા. એટલે ધાતુના ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર બને અને પાણી મુક્ત થાય. ક્ષાર ને પાણી. હવે આમાં કેમ ખબર પડી? તો ભાઈ કોપર ઓક્સાઇડ આપણે અગાઉ પ્રથમ પ્રકરણમાં આવી ગયેલું છે. કોપર ઓક્સાઇડ, ક્યુપ્રિક ઓક્સાઇડ, કાળા રંગનો પદાર્થ છે. તો તમે જ્યારે કોપર ઓક્સાઇડ લીધો ત્યારે એ કાળા રંગનો હતો. પછી તમે એમાં એસિડ ઉમેર્યું અને હલાવ્યું, મિશ્રણને હલાવ્યું, એટલે કાળા રંગની જગ્યાએ લીલા વાદળી જેવો રંગ છો. આ રંગ પરિવર્તન થયું એ પ્રક્રિયા સૂચવે છે. કાળા રંગનો પદાર્થ હતો એ કોપર ઓક્સાઇડ, રંગવિહીન પદાર્થ ઉમેર્યો એ HCl, મને હાઇડ્રોક્લોરિક એસિડ. પછી લીલા રંગનો જે પદાર્થ બન્યો, રંગ પણ પૂછી શકે, લીલા રંગ જેવો જે પદાર્થ બન્યો એ કોપર ક્લોરાઇડ, જે પાણીમાં દ્રાવ્ય છે, ઓગળેલો છે. તો આ રીતે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાનું વર્ણન આવે. આકૃતિ એસિડ મિશ્ર થઈ ગયા પછી નામ દેવું હોય તો દઈ શકો છો કે ભાઈ મિશ્ર થઈ ગયા પછી CuCl2. ઘણી વખત આને આમ પણ લખે છે કે ભાઈ કોપર 2 ઓક્સાઇડ. કોપર 2 ઓક્સાઇડ પણ લખે છે. એ તમને ખબર છે, સંયોજકતાના આધારે 1 કે 2 આવે કોપરમાં. આયર્ન હોય તો એ રીતનો આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિના આધારે આપણે એવું સમજી શકીએ કે એસિડ અને બેઝ કેવા કેવા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, કોની કોની સાથે પ્રક્રિયા કરે છે, એમાં શું શું ફેરફાર થાય છે. રંગ પરિવર્તનમાં કંઈક ફેરફાર થતો હોય છે, ક્યાંક સંયોજનો ને અવસ્થા કે એ બધામાં લઈને કંઈક ફેરફાર થતો હોય છે. તો આ રીતે રાસાયણિક ગુણધર્મો જે એસિડ અને બેઝના છે એમાં આ બાબત આવશે. હવે આગળ પ્રશ્ન તમને કદાચ પૂછાઈ શકે કે ભાઈ એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય, ઉદાહરણ આપો. બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય, ઉદાહરણ આપો. આવા પ્રશ્ન તમને કદાચ પૂછાઈ શકે કે ભાઈ એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય. એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય, ઉદાહરણ આપો.
તો ભાઈ જે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થતા એસિડ બને એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. બહુ ઈઝી વ્યાખ્યા છે ભાઈ. જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતા એસિડ બને તે ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે. જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતા એસિડ બને તે ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. હવે એના ઉદાહરણો જોઈએ. એસિડિક ઓક્સાઇડના ઉદાહરણોમાં કાર્બન ડાયોક્સાઇડ આવશે, સલ્ફર ડાયોક્સાઇડ આવશે, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ આવશે, P2O5. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5 આ બધા એસિડિક ઓક્સાઇડ છે. કાર્બન ને પાણીમાં ઓગાળો તો કાર્બનિક એસિડ બને, સલ્ફ્યુરસ એસિડ બને, ફોસ્ફોરિક એસિડ બને. તો આ બધા એસિડિક ઓક્સાઇડ છે. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, યાદ રાખજો. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. એકની પ્રક્રિયા લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ લઈએ, CO2 + H2O પાણી સાથેની પ્રક્રિયાની વાત છે ને. જે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા તો શું બનશે? H2CO3. કયો એસિડ છે? કાર્બોનિક એસિડ. તો જે એસિડ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવતા એસિડ બને એવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય, જેમાં આ ઓક્સાઇડ આવશે. આગળ પ્રશ્ન પૂછે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? વ્યાખ્યા હવે તમને આના ઉપરથી આવડી જાય. બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? ઉદાહરણો આપો. બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? ઉદાહરણો આપો. તો વ્યાખ્યા ઉપરથી તમને આવડી જાય છે. બેઝિક ઓક્સાઇડ છે આનો પછી જે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થતા બેઝ બને. ખાલી હું એટલું લખું છું, બેઝ બને. આગળનું પૂર્તતા તમે સમજી લેજો કે ભાઈ બેઝ બને. જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતા બેઝ બને તે ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે. જેના ઉદાહરણો લઈએ આપણે. બેઝિક ઓક્સાઇડના ઉદાહરણો. બેઝિક ઓક્સાઇડના ઉદાહરણોમાં N2O, K2O, CaO વગેરે, MgO આ બધા બેઝિક ઓક્સાઇડ છે. હવે એની પ્રક્રિયા સમજીએ આપણે કે કઈ રીતે પ્રક્રિયા કરે તો બેઝ બને. તમે લોકો પહેલું ઉદાહરણ લઈ Na2O + H2O. બે વચ્ચે પ્રક્રિયા થઈ એટલે બન્યું NaOH, 2NaOH. તો આ બેઝ છે, આપણે ખબર છે. આ એસિડ છે. તો આ રીતે એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. ધાતુ પાઠમાં આપણે જોયું હતું. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. પણ આ બધા ઓક્સાઇડ ને બધું લાગુ ન પડતું. ઉભયધર્મી, તટસ્થ ને એવું ઘણું આવે. પણ એટલું સમજવા માટે આ બાબત આપણે જોઈ. તો આ બાબતનો અભ્યાસ આપણે કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્ન આવે છે તમે થોડું ભણાશો એના આધારે એના પ્રશ્નોની થોડીક ચર્ચા કરીએ. તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 22 ઉપર જે પ્રશ્ન છે એની ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે એમાં કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબા જેવા વાસણોમાં રાખવા જોઈએ નહીં, અથવા તો ન રાખવા જોઈએ? દહીં અથવા તો ખાટા પદાર્થો હોય એને શા માટે તાંબા પિત્તળના વાસણોમાં ન રાખવા જોઈએ? તો પહેલા તો યાદ રાખો, દહીં અને ખાટા પદાર્થોમાં શું છે? પહેલા એક વિચાર તો ભાઈ એમાં એસિડ છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે એસિડ સ્વાદમાં ખાટા હોય તો એમાં એસિડ રહેલો છે. દહીં હોય તો લેક્ટિક એસિડ, લીંબુ લીધું હોય તો સાઇટ્રિક એસિડ.
એટલે ખાટા પદાર્થોમાં લીંબુ પણ આવી જાય. તો એસિડ છે. તો તાંબા જેવા વાસણોમાં રાખો તમે તો તાંબુ ધાતુ છે, એટલે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થઈ સીધી. પેલો રાસાયણિક ગુણધર્મ કે ભાઈ એની એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થઈ. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે શું બને? ધાતુનો ક્ષાર બને, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એટલે કે તમે જે તાંબા પિત્તળના વાસણમાં દહીં કે ખાટા પદાર્થો જે ખાવા યોગ્ય છે એ ભર્યા, એમાં રાખ્યા, એની અંદર એલા એસિડે એ પાત્ર ધાતુ સાથે પ્રક્રિયા કરી, જેના કારણે એવું રસાયણ બન્યું કે જે અખાદ્ય છે. એટલે કે ખાઈ ન શકાય, ખાઈએ તો તકલીફ થઈ શકે, નુકસાન થઈ શકે, કંઈક બની શકે. તો આના જવાબ એ રીતે આપી શકાય કે એટલા માટે દહીં કે ખાટા પદાર્થોને તાંબા પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં. તો પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્નનો જવાબ છે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય? આમ તો ઉપરની જ વાત છે, હમણાં આવી ગયું કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય? તો વાયુ તો હાઇડ્રોજન, બે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. અગાઉ ધાતુ પાઠમાં ભણી ગયા, આમાં આવી ગયા, એટલે એ બાબત આવી ગઈ. સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય? તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આગળ આવી ઉદાહરણ દ્વારા સમજાવો આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તે પ્રવૃત્તિમાં આમ આવી ગયું કહેવાય. ઉદાહરણ દ્વારા સમજાવો કે આ વાયુની હાજરી છે એની કસોટી તમે કઈ રીતે કરશો? તો આપણે એને મીણબત્તીથી સળગાવીશું, તે ધડાકા સાથે સળગે. તો એનો ગુણધર્મ છે કે હાઇડ્રોજન વાયુ દહનશીલ છે અને તે ધડાકા સાથે સળગે. આ એની કસોટી છે. ઉદાહરણથી સમજાવો એટલે આપણે લલિતભાઈ દાણાદાર એક પાત્રમાં દાણાદાર ઝીંક લેવામાં આવ્યા, એમાં HCl ઉમેરવામાં આવ્યું, અને પછી જે વાયુ ઉત્પન્ન થયો એને સાબુના દ્રાવણમાંથી પસાર કર્યું, અને એમાંથી બહાર નીકળતા વાયુને મીણબત્તી વડે સળગાવ્યો તો એ ધડાકા સાથે સળગ્યો, એટલે સાબિત થયું કે ડાયહાઇડ્રોજન વાયુ છે. બીજી એક બે કસોટીની વાત કરું કે એક લિટમસ પેપરની અસરથી કરીએ તો હાઇડ્રોજન વાયુ છે તટસ્થ વાયુ છે. એટલે તમને યાદ આવી જશે પહેલા તાસ કે તટસ્થ વાયુ હોય તો લિટમસ પેપર ઉપર કોઈ અસર ન દર્શાવે. લાલ કે ભૂરું લિટમસ પેપર ઉપર કોઈ અસર ન દર્શાવે, લાલ લાલ રહે, ભૂરું ભૂરું રહે. તો એ કસોટી દ્વારા પણ થઈ શકે. સૌથી હલકો વાયુ છે એના આધારે પણ કંઈક થઈ શકે. તો આ રીતે ઉદાહરણ દ્વારા થઈ શકે. ત્રીજો પ્રશ્ન છે, થોડોક સમજવા જેવો પ્રશ્ન છે, એટલે બરાબર ધ્યાન રાખજો કે ભાઈ ધાતુનું એક સંયોજન એ ક્યુ કીધું નથી, ધાતુનું એક સંયોજન એ ને એક એસિડની અંદર બોળવામાં આવે છે. ધાતુનું કયું સંયોજન છે પ્રશ્ન સમજીને નક્કી કરવું પડે. એ હું છે ધાતુનું એક સંયોજન છે એ. જો તમે જોઈ શકશો, તમારે ચોપડીમાં જ આપ્યું છે કે ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. એટલે કોની સાથે? એ છે. કોની સાથે પ્રક્રિયા કરે છે? મંદ HCl છે. ઉભરો આવવાનો છે, ઉભરા ઉત્પન્ન કરે છે. આગળ હાલો, કદાચ હજી આપણે એવું માની કે આપણે હજી ખબર નથી પડી. તો ભાઈ ધાતુનું એક સંયોજન એ છે જે HCl સાથે પ્રક્રિયા કરે ત્યારે ઉભરો આવે. આગળ હાલે ઉભરો ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. અહીંયા ખબર પડી જશે કદાચ. ઉત્પન્ન થતો વાયુ છે સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જે વસ્તુ સળગતી હોય ઓલવી નાખે એ દહન શામક હોય, અને આપણે ગુણધર્મો જોઈએ એના આધારે ખબર પડી જાય કયો વાયુ? તો કાર્બન ડાયોક્સાઇડ. હાઇડ્રોજન હોય તો પોતે સળગે. એટલે એક વાત નક્કી થઈ કે ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. કદાચ તમને પૂછે કે ખાલી જગ્યા વાયુને કારણે ઉભરો આવે તો કાર્બન ડાયોક્સાઇડ આથવણની પ્રક્રિયામાં આવશે આગળ, તો ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય, ઉત્પન્ન થતા સંયોજન પૈકી એક ખબર નથી પણ એક કેલ્શિયમ ક્લોરાઇડ છે, CaCl2. કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. એટલે એક વાત થઈ ગયા એસિડ, એક વાયુ ઉત્પન્ન થવાનો છે કાર્બન ડાયોક્સાઇડ છે.
એક સંયોજન કયું ખબર નથી, પણ એક વાયુ ઉત્પન્ન થવાનો છે, કાર્બન ડાયોક્સાઇડ. તો રાસાયણિક ગુણધર્મોને આધારે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા શું આવશે. એટલે અહીંયા આવશે ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ આવશે. ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ આવશે અહીંયા. હવે કયો કાર્બોનેટ લેવો એનો પછી ખબર પડશે. Ca છે તો કયો કાર્બોનેટ લેવો પડે? CaCO3 લેવો પડે. તો CaCO3 એટલે CnCl2 વત્તા H2O વત્તા CO2. આ એનું સંતુલિત સમીકરણ બને. તો સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાઓ. ફરીવાર પ્રશ્નને સમજો. હું કીધું છે કે ભાઈ એક સંયોજન A લીધું, જેની મધ્ય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી તો એક વાયુ ઉત્પન્ન છે. આ વાયુને કારણે ઉભરો એવો અને એ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ. એક સંયોજન કેલ્શિયમ ક્લોરાઇડ છે, કારણ કે આના આધારે ખબર પડે કયો કાર્બોનેટ લેવો. સંતુલિત પ્રક્રિયા લખો તો એની શાબ્દિક પ્રક્રિયા યાદ કરો. બધા એસિડ પ્લસ ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ પ્રક્રિયા થઈ ધાતુના ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં. તો આ રીતે એ પ્રશ્નનો જવાબ છે આવે. આવા સમજણયુક્ત પ્રશ્નો આ પાઠમાંથી વધારે પૂછે છે, એટલે તમે એને જોઈ લો. પાઠ્યપુસ્તકનો આધાર લઈ અને અહીંયા એ આપ્યું છે એટલે એ જોઈ લો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોને જોયા. હવે આગળ આવીએ કે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે. બધા એસિડ અને બેઝમાં કંઈક સમાનતા છે. આપણે મોટા ભાગે વિરોધાભાસમાં જોયું, પણ સમાનતા છે જોઈ. એ માટેની એક પ્રવૃત્તિ અહીંયા રજૂ કરી છે. એક સૌ પ્રથમ એક 100 ml નું બીકર લો. એવું માપ જરૂર નથી, ખાલી બીકર પણ કહી શકો. એક બીકર લો, જોજો. આ પાઠની અંદર પ્રવૃત્તિ એવી આવે કે એક રસાયણથી પ્રવૃત્તિ થાય એવું નથી હોતું. એમાં રસાયણો બદલીને પ્રવૃત્તિનું પુનરાવર્તન ઘણી બધી વખત કરવું પડે. એ રીતની પ્રવૃત્તિઓ વધારે મૂકેલી છે, એટલે તમે જરા જોજો. તો સૌ પ્રથમ એક બીકર લો. એ બીકર ની અંદર એક આવું બૂચ લગાડો, જે આપ્યું છે ને બૂચ, અને એ બૂચ ઉપર 2 ખીલીઓ લગાડો. ઊંધું રે બૂચ એ રીતે, એની ઉપર 2 ખીલી લગાડો. ખીલીઓ, એ 2 ખીલીઓને વાહક તાર સાથે જોડો. વાહક તાર સાથે એક બેટરી જોડો, 20 વોલ્ટની બેટરી. વીજ કોષ પણ જેને કહેવામાં આવે. વીજ કોષ, બલ્બ અને કળ. કળની સંજ્ઞા કે હશે. કે કળ, બલ્બ જોડો. પેલા ઘટના સમજી લો, એની અંદર ઉમેરેલા દ્રાવણને પછી જુઓ, કારણ કે આ બધાને વારાફરતી ઉમેરવાના છે. બધાને વારાફરતી ઉમેરવાના છે. એટલે પેલા આખી વાત સમજી લો. પેલા બીકર લો, આકૃતિ બરાબર જોઈ લો. બીકર લો, પુસ્તકમાં એવું કીધું છે 100 ml નું બીકર લો, પણ બીકર લો. એ બીકરમાં એક બૂચ ઊંધું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખો. એમાં 2 ખીલીઓ ગોઠવો અને 2 ખીલીઓને વાહક તાર વડે જોડો, અને વાહક તાર સાથે બેટરી, બલ્બ અને કળ જોડો. હવે જોજો. હવે એમાં HCl ઉમેરવાનું છે. પહેલા હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. આમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો, HCl. કળ શરૂ કરો. જુઓ તો બલ્બ થાય છે કે કેમ. મુખ્ય આકૃતિ 1, રસાયણો બદલતા જવાનું. HCl ઉમેરી લીધું, જોઈ લેવાનું અવલોકન, બલ્બ થાય છે કે કેમ. પછી H2SO4 ઉમેરો અને જોઈ લો બલ્બ થાય છે કે કેમ. પછી NaOH ઉમેરો અને જુઓ બલ્બ થાય છે કે કેમ. પછી KOH ઉમેરો, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને જુઓ બલ્બ થાય છે કેમ. પછી ગ્લુકોઝ ઉમેરો, C6H12O6, અને જુઓ બલ્બ થાય છે કે કેમ. અને આલ્કોહોલ ઉમેરો. બધા રસાયણોને વારાફરતી ઉમેરતા જાઓ. 6 રસાયણો તમારી સામે રાખ્યા છે, એને ઉમેરતા જાઓ અને અવલોકન કરો બલ્બ થાય છે કે કેમ. બાકી આકૃતિ બધામાં કોમન છે, એટલે એક રીતે ગણો તો સહપ્રવૃત્તિ થઈ. જુદી જુદી સહપ્રવૃત્તિ થઈ. જોજો બરાબર, સહપ્રવૃત્તિ થઈ જુદી જુદી. તો આખી રચના સમજી લો. બીકર લેવાનું, એમાં બૂચ રાખવાનું. બૂચમાં 2 ખીલીઓ ને વાહક તાર સાથે જોડે. વાહક તાર સાથે વિજકોષ
બલ્બ અને કળ જોડવાનું. આ પ્રવૃત્તિ જોવે. હવે તમે આ પ્રવૃત્તિ કરશો ને ત્યારે એસિડ અને બેઝ લીધા છે ને, જ્યારે HCl લીધા છે, H2SO4 લીધા છે, NaOH લીધા છે, KOH લીધા છે, આ ચારે લીધા છે ને ત્યારે બલ્બ શરૂ થયો હોય છે. બલ્બ શરૂ થશે. પરંતુ ગ્લુકોઝ લીધું છે જ્યારે, કે આલ્કોહોલ લીધો હશે, ત્યારે બલ્બ શરૂ નહીં થાય. બલ્બ શરૂ થશે નહીં. ત્યારે બલ્બ નહીં શરૂ થાય. આ એસિડના બેઝ લીધા ત્યારે બલ્બ શરૂ થયો. એનું કારણ, એનું શું કારણ? તો ભાઈ જ્યારે તમે એસિડ લીધા, અહીંયા એસિડ લીધા ત્યારે અને વીજ પ્રવાહ પસાર કર્યો કળ જોડી, ત્યારે આ એસિડ છે એનું બે આયનોમાં વિભાજન થયું, H પ્લસ અને Cl માઇનસ. અહીંયા પણ H પ્લસ અને SO4 માઇનસ 2. એ જ રીતે બેઝમાં Na પ્લસ અને OS માઇનસ, અને આ બેઝમાં K પ્લસ OS માઇનસ. તો બીજા એસિડ ને બીજા બેઝ વિશે વિચારે કે માની લો કે SNO3 હોય કદાચ, તો કઈ રીતે વિભાજન થાય? S પ્લસ NO3 માઇનસ. તો શું સમાનતા છે બેમાં? તો ભાઈ એસિડ કે બેઝના દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. સમાનતા, એસિડ કે બેઝના દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ બે દ્રાવણોનું ધન આયન અને ઋણ આયનમાં વિભાજન થાય. અને આ આયનોના કારણે, આયનોના વહનના કારણે વિદ્યુત પ્રવાહ વહન થાય. જ્યારે આનું એવું ધન આયનો કે ઋણ આયનોમાં વિભાજન થતું નથી, એટલે આયનોનું વહન નહીં થાય, એટલે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આમાં આયનો જુદા પડે છે, ધન ઋણ. કઈ રીતના છે જોઈ લેજો. અહીં તમે જોઈશો એસિડમાં સામાન્ય રીતે કોમન છે S પ્લસ, એ જ રીતે બેઝમાં સામાન્ય રીતે કોમન છે OS માઇનસ. તો એસિડ અને બેઝમાં શું સમાનતા છે? તો ભાઈ એસિડ અને બેઝ બંને માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો બંનેનું ધન આયન અને ઋણ આયનમાં વિભાજન થાય, અને આ આયનોના વહનને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય. તો આ રીતની બેમાં સમાનતા આવશે. એસિડ અને બેઝના દ્રાવણો વધારે વિચારી શકો છો. મેં અહીં લખ્યું છે. હજી એસિડ વિચારો તમે કે ભાઈ CH3 COOS, તો આમાં શું બનશે? CH3 COO ઋણ આયન બનશે અને S ધન આયન બનશે. આનું બેઝ વિચારી NH4OS, તો એમાં શું બનશે? NH4 પ્લસ OS માઇનસ. આવી રીતે ધન અને ઋણ આયનોમાં એનું આયનીકરણ થયું કહેવાય, એક રીતે કહો. અને આયનીકરણ અથવા તો ધન અને ઋણ આયનો છૂટા પડે, જેને કારણે આમાં વિદ્યુતનું વહન થાય. તો આ રીતે એસિડ અને બેઝમાં શું સમાનતા છે એનો એક પોઈન્ટ આપણે જોઈએ. તમને ખ્યાલ આવી ગયો છે બરાબર? આકૃતિ બરાબર જોઈ લેજો. આ પાઠમાં પ્રવૃત્તિ વધારે આવે, અને મેં કીધું એમ કે પ્રવૃત્તિ આવે, મોટા ભાગે એવી પ્રવૃત્તિ આવતી અગાઉ કે એક જ રસાયણો લઈને પ્રવૃત્તિ થાય. અહીંયા રસાયણો બદલાયા કરે, બાકીની ઘટના એની રહે. એનું અવલોકન કરીને નક્કી કરવું પડે કે શામાં શું થાય. તો તમે એ બાબતને કદાચ સમજાવીશો. એસિડ બેઝમાં શું સમાનતા છે? તો ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનું આયનીકરણ થાય. આયનીકરણને કારણે ધન અને ઋણ આયન છૂટા પડે અને એના વહનથી એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. જોઈ લેજો બરાબર.